પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલ શિક્ષાપત્રીમાં આપણા સૌ માટે ધર્માનુસાર જીવન જીવવાની રીતિ બતાવી છે. સત્સંગી માત્ર જો શિક્ષાપત્રીમાં લખેલ ધર્મ આજ્ઞાનું પાલન કરશે તો એના જીવનમાં કષ્ટ ક્યારેય નહીં આવે એવી બાંહેધરી સ્વયં શ્રીજી મહારાજે આપેલ છે. સનાતન હિન્દુ ધર્મના સૌથી મોટા મહાકાવ્ય મહાભારતમાં પણ દ્વારિકાધીશ પ્રભુ શ્રી કૃષ્ણ એકમાત્ર ધર્મને કારણે જ પાંડવોને પક્ષે રહ્યા અને એમને કષ્ટોમાંથી બચાવ્યા. આ દ્રશ્ય છે મત્સ્ય દેશની રાજધાની ઉપપ્લવ્યની, જ્યાં અભિમન્યુના ઉત્તરા સાથે વિવાહ બાદ સૌ પાંડવ હિતેચ્છુ રાજા મહારાજાઓ એકત્રિત થયા છે. આપણે સૌ હવે વિલંબ કર્યા વિના હસ્તિનાપુર પર આક્રમણની તૈયારી કરવી જોઈએ. શું કહો છો બધા? હા, હું તમે સાથે સહેમત છું ભ્રાતાશ્રી, કારણ કે યુદ્ધ કર્યા વિના આપણને ઇન્દ્રપ્રસ્થ પાછું નહીં મળી શકે એવો મારો પક્કો વિશ્વાસ છે. એ દુર્યોધન બહુ જ કપટી છે. પણ હું આ પ્રસ્તાવથી અસહમત છું, કારણ કે હજી સુધી મહારાજ યુધિષ્ઠિરનો અજ્ઞાતવાસ પૂરો થયો એની ઔપચારિક જાણ તો મહારાજ ધૃતરાષ્ટ્રને કરી જ નથી. આપણે તો પાણી પણ વ્યર્થ નથી બહાવતા, જ્યારે આ તો લોહી સંબંધવાળા ભાઈઓ વચ્ચેની યુદ્ધ થવાની વાત છે. આપણે સૌએ યુદ્ધ સિવાયના વિકલ્પો વિશે સૌપ્રથમ વિચારવું જોઈએ. તો આપણે સૌ સહેમતીથી દૂતને હસ્તિનાપુર મોકલીએ છીએ. સૌએ સહમત થઈ અને પાંચાલ દેશના રાજપુરોહિતને પાંડવો તરફથી દૂત તરીકે મોકલવાનું નક્કી કર્યું છે. એ વિદુર, સમસ્યા બહુ જ ગંભીર છે. યુધિષ્ઠિરે દૂતને મોકલ્યું છે. એને કાલે રાજ્ય સભામાં એની સાથે વાત કરવાનું છે. તારી શું સલાહ છે? મારી એની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ વિદુર? મહારાજ, જ્યારે પ્રશ્ન દેશહિતનો હોય ત્યારે તમામ પ્રકાર નામો અને બંધનો છોડીને રાજાએ દેશનું હિત જ વિચારવું જોઈએ, કારણ કે દેશ રાજાથી અનેક ગણો મહાન હોય છે. રાજા દેશ માટે હોય છે, દેશ રાજામાંથી નથી હોતો. માટે આપ પુત્ર મોહનો ત્યાગ કરો અને હસ્તિના રાજાની પ્રજાને તમારી સંતતિ સમજીને હસ્તિનાપુરના હિતમાં નિર્ણય લો. એટલા માટે તો મેં તને અહીંયા પરામર્શ કરવા બોલાવ્યો છે. જે હોય તે સ્પષ્ટ રીતે કહો. આવતીકાલે સભામાં દૂત યુધિષ્ઠિર તરફથી કોઈ માંગણીઓ મૂકે એ પહેલા સન્માન સાથે પાંડવોને એમનું ઇન્દ્રપ્રસ્થ પાછું આપે. હા, જો યુધિષ્ઠિર જાતા આવ્યો હોત તો હું એને ગળે લગાવીને ઇન્દ્રપ્રસ્થ પાછું આપત. હા, પણ એને તો દૂત મોકલ્યો છે, તો હવે મારે વિચારવું પડશે. એ પાંડવોને શું લાગે છે કે અહીંયા દૂત મોકલીને ઇન્દ્રપ્રસ્થ પાછું લઈ લેશે? હું એવું બિલકુલ નહીં થવા દઉં મામાશ્રી. ઇન્દ્રપ્રસ્થ મારું છે અને મારું જ રહેશે. ચોક્કસ આ માયાવી કૃષ્ણની ચાલાકી છે. એ સામેથી યુદ્ધ નહીં માંગે. મને પાંડવ પક્ષથી બસ કૃષ્ણનો જ ભય છે અને ચોક્કસ દૂધ બી એને જ મોકલ્યો હશે. એ શરૂઆતથી પોતાના શબ્દોની જાળ ફેલાવશે.
મહારાજની જય હો. તમારી પ્રજા અને રાજ્ય સુખી અને સમૃદ્ધ રહે. મારા અનુજ યુધિષ્ઠિરને મારા આશીર્વાદ આપજો. બોલો, મારા પ્રિય યુધિષ્ઠિરે શું સંદેશ મોકલાવ્યું છે? પ્લાન અનુસાર પાંડવોએ 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂરો કરેલ છે. રાજકુમાર યુધિષ્ઠિરે આપના ચરણ સ્પર્શ કરીને અહીં આવીને પોતાનો રાજ મુકુટ પાછો લેવાની ઈચ્છા દર્શાવી છે. કયો રાજમુકુટ પુરોહિત? મેં પોતે એમનો જ્ઞાતવાસ વિરાટ યુદ્ધમાં જ ભંગ કર્યો હતો. એ પાંડવોને દૂત મોકલવામાં શરમ ના આવી? એમને દૂત મોકલવાના બદલે ફરી 12 વર્ષનો વનવાસમાં જવું જોઈએ. આશ્ચર્ય છે કે હસ્તિનાપુરની રાજસભામાં મહારાજ સિવાય બીજા બધા જ બોલે છે અને મહારાજ મૌન રહે છે. ભીષ્મ પિતામહ, આચાર્ય દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય અને મહાત્મા વિદુર આ ચારમાંથી એક પણ કહે કે પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો નથી થયો, તો હું પાંડવો વતી જવાબદારી લઉં છું કે એ બીજા 12 વર્ષના વનવાસમાં જશે. મારા માટે શું આદેશ છે મહારાજ? એ સંજય, તમે મારા દૂત બનીને ઉપપ્લવ્ય જાઓ અને મારા વતી એક સંદેશ મૂકો. પાંડવો જ્યાં છે ત્યાં ખુશ રહે. મારા આશીર્વાદ એમના સાથે જ. જેવી તમારી ઈચ્છા મહારાજ. પ્રણામ યુવરાજ યુધિષ્ઠિર. આવો સંજય. જ્યેષ્ઠ પિતાશ્રી અને જ્યેષ્ઠ માતાશ્રી કુશલ તો છે ને? હે યુવરાજ યુધિષ્ઠિર, આપની માતા કુંતી ના વિશે નહીં પૂછો. મારા હસ્તિનાપુરમાં પિતાશ્રી અને માતા કુંતારી હોય તો પછી મારા માતા કુંતીની ચિંતા શા માટે કરવાની હોય? પરંતુ તમે મારા પ્રશ્નનો ઉત્તર આપ્યો નહીં. ત્યાં સૌ મંગલ તો છે નહીં? હસ્તિનાપુર સિવાય સૌ કુશળ મંગલ છે. હે સારથી સંજય, અમારા માટે જ્યેષ્ઠ પિતાશ્રીના પક્ષથી શું પ્રસ્તાવ લઈને આવ્યા છો? હું કોઈ પણ પ્રસ્તાવ લઈને નહીં આવ્યો. માત્ર આપનો જ્યેષ્ઠ પિતાશ્રી આપ સૌ માટે આશીર્વાદ મોકલ્યા છે અને કહેવડાયું છે કે આપ જ્યાં હો ત્યાં સુખી રીતે રહો. ખાલી આશીર્વાદ? અમારા રાજ્યનું શું? બાળક બુદ્ધિને દુર્યોધનને જઈને સમજાવો. ઇન્દ્રપ્રસ્થ તમને પાછું આપી દે, નહીં તો મહાભયંકર યુદ્ધ થશે. એમાં સમગ્ર કૌરવ કુળનો નાશ થશે. સંજય ઉપપ્લવ્યથી હસ્તિનાપુર પરત આવે છે. જેવા મહારાજા ધૃતરાષ્ટ્રને આ સમાચાર મળ્યા કે સંજય આવી ગયો છે, એટલે રાત્રે જ એમણે સંજયને પોતાના કક્ષમાં બોલાવ્યો અને પૂછ્યું કે
પાંડવોએ મારા પ્રસ્તાવનો સ્વીકાર કર્યો, મારી વાત સાથે સહમત થયા કે તેઓ જ્યાં છે ત્યાં જ સુખેથી રહે. ત્યારે જે બન્યું હતું ઉપપ્લવ્યમાં એવું અક્ષરસઃ સંજય ધૃતરાષ્ટ્રને કહી સંભળાવે છે. ધૃતરાષ્ટ્રને એ સાંભળવામાં રસ નથી, પરંતુ યુદ્ધ થાય તો યુદ્ધનું પરિણામ જાણવામાં રસ છે. એણે સંજયને પૂછ્યું કે તને શું લાગે છે, પાંડવો કેવા તૈયાર છે યુદ્ધ કરવા માટે? એમની સાથે સૈન્ય બળ કેવું છે? એમની સાથે કેવા કેવા રાજાઓ એમને સહકાર આપી રહ્યા છે? અને કદાચ યુદ્ધ થયું તો કોણ જીતશે? આ સાંભળી અને સંજય પોતે જાણતો હતો, વૃદ્ધ સારથી હોવા છતાં એને ખબર હતી કે આ અંધ ધૃતરાષ્ટ્ર આંખોથી અંધ છે, પણ જ્ઞાનથી અંધ છે. એના કર્મ એને બાંધી રાખે છે. ખબર નથી પડતી આ પુત્ર મોહમાં અંધ પિતાને હું કેવી રીતે સમજાવું કે યુદ્ધ થશે તો તારો પરાજય નિશ્ચિત છે. હવે પોતાની એ જવાબદારી સમજી જવાબ તો આપે છે, પણ પોતે એક સેવક છે અને સેવક કેવી રીતે જવાબ આપે? એટલે એનો ઉત્તર આપતા સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે યુદ્ધમાં જય પરાજય કોનો થાય એ મને ખબર નથી, પરંતુ જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી કંઈક આવું છે. યતો સત્યમ યતો ધર્મો યતો હિમ રાર્જવમ યતો. આવું સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. જ્યાં સત્ય છે ત્યાં જ ધર્મ છે, જ્યાં ધર્મ છે ત્યાં જ હિમ એટલે મર્યાદા છે, અને ત્યાં જ આર્જવમ એટલે રુજુતા છે. અને જ્યાં ચાર વસ્તુ હોય ત્યાં જ ભગવાન હોય. પછી સંજય આગળ કહે છે કે તત્ર ભવંતિ ગોવિંદો યતો કૃષ્ણો તતો જય. જ્યાં સત્ય, ધર્મ, મર્યાદા અને રુજુતા એટલે કે લજ્જા હોય ત્યાં જ ભગવાનનો વાસ હોય, અને જ્યાં ભગવાનનો વાસ હોય ત્યાં જ વિજય હોય. આ જ વસ્તુ ગીતાજીની અંદર સંજય ઉવાચ કરીને છેલ્લે ફરીથી કહે છે. મહાભારતના યુદ્ધ વખતે જ સંજય કહે છે કે યત્ર યોગેશ્વરો કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરો તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવો નીતિર્મતિર્મમ. ભગવાન શ્રી કૃષ્ણ જાતે જ શાંતિનો પ્રસ્તાવ લઈ અને ધૃતરાષ્ટ્રની સભામાં ઉપસ્થિત થયા છે, કારણ કે આ તો ભગવાન પોતે હતા. પોતે એવું ક્યાંય પણ કચાશ રાખવા નતા માગતા જેનાથી યુદ્ધ પાંડવોએ કર્યું એવો એમના ઉપર દોષ લાગે. અને શાંતિ હંમેશા યુદ્ધ કરતા શ્રેષ્ઠ છે એવું ભગવાન સિદ્ધ કરવા માંગતા હતા. ખબર હતી કે યુદ્ધ થવાનું છે, છતાં પણ ભગવાને જાતે જ શાંતિનો પ્રસ્તાવ લઈ અને ધૃતરાષ્ટ્રની સભામાં આગમન કર્યું છે. મહારથી, મહાવીર, સુદર્શન ચક્રધારી, મધુસૂદન, શાંતિદૂત, વાસુદેવ શ્રી કૃષ્ણ પધાર રહે हैं. હે વાસુદેવ, કૃપયા સ્થાન ગ્રહણ કરીને આ સભાનો ગૌરવ વધાવો. આવો વાસુદેવ, સ્થાન ગ્રહણ કરો. પ્રણામ વાસુદેવ. પ્રણામ પિતામહ. વાસુદેવ, કૃપયા કરીને અમને જણાવો કે અમારા અનુજ પાંડુ પુત્ર શું પ્રસ્તાવ મોકલ્યું છે. મહારાજ, હું વાસુદેવ કૃષ્ણ એ સ્પષ્ટ સ્વરૂપે કહેવા માંગુ છું કે હું કોઈ પ્રકારનો પ્રસ્તાવ નથી લઈને આવ્યો. હું તો સ્વયં આવ્યો છું
અને હું મારો પોતાનો પ્રસ્તાવ લઈને આવ્યો છું. મહારાજ, મારો પ્રસ્તાવ મૂકવા પહેલા હું તમને આશ્વાસન આપું છું કે પ્રસ્તાવ પછી જે નિર્ણય હું સ્વીકાર કરીશ એ જ પ્રસ્તાવ પાંડવો પણ નિસંકોચ રીતે સ્વીકાર કરશે. હે મહારાજ, તમે તો સ્વયં જ્ઞાની છો અને તમને જ્ઞાન છે કે શાંતિ ક્યારે પણ અશક્ય નથી હોતી. અનેક વિવાદો અને અનેક યુદ્ધ કરતા શાંતિ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. શાંતિ તો એક આવશ્યકતા છે. યુદ્ધમાં જીત એકની જ થાય અને પરાજય પણ એકની થાય. વીરગતિની પ્રાપ્તિ તો બંને પક્ષના યોદ્ધાને થાય. વાસુદેવ, તમે શું કહેવા માંગો છો? કૃપયા કરીને સરળ શબ્દોમાં સમજાવો. હે લીલાધર, હે માધવ, કૃપયા કરીને વિસ્તારથી સમજાવો. મહારાજ, આ સભામાં ભીષ્મ પિતામહ, આચાર્ય દ્રોણ, આચાર્ય કૃપાચાર્ય જેવા વિદ્વાન પુરુષો સૌ હાજર છે અને જાણે છે કે ઇન્દ્રપ્રસ્થ ઉપર પાંડવોનો અધિકાર છે અને એ હવે એમને પાછું મળવું જોઈએ. હે વાસુદેવ, તમે ઇન્દ્રપ્રસ્થની માંગણી કરો એ પહેલા પાંડવોને ફરી પાછા 12 વર્ષના વનવાસમાં જવાનું શા માટે નથી કહેતા? અજ્ઞાતવાસ અને વનવાસનો તો પ્રશ્ન જ નથી, પરંતુ જો યુવરાજ દુર્યોધનને ઇન્દ્રપ્રસ્થ આપવામાં સંકોચ થતો હોય તો પાંડવો વતી ખાતરી આપું છું કે તે ઇન્દ્રપ્રસ્થને જતું કરશે અને એના બદલામાં માત્ર 5 ગામ સ્વીકારી લેશે: વિસ્તલ, વરકાસ્તલ, માકાંડી, વાનાવત અને બીજું કોઈ એક ગામ. 5 ગામ? એ પણ ભિખારી પાંડવોને? હું તો એમને એક સૈન્યની બરાબર પણ ભૂમિ નહીં આપું. જાઓ, કહ્યું એમને. હે અહંકારી દુર્યોધન, શા માટે તારા કુળનો વિનાશ ઈચ્છે છે? તારા માત પિતાને તારા તથા તારા ભાઈઓના શવ ઉપર વિલાપ કરવા કેમ નિર્ધારિત કરે છે? સૈનિકો, કેદ કરી દો આ ગોવાળિયાને. એ દ્વારકાનો ગોવાળિયા દૂત બનીને આવ્યો છે તો દૂતની મર્યાદા મારે, નહીતર હમણાં જ તને બંદી બનાવી દઈશ. તું મને બંદી બનાવીશ? જેનું સ્વાગત કુરુશ્રેષ્ઠ ભીષ્મ પિતામહ, આચાર્ય શ્રેષ્ઠ ગુરુ દ્રોણ અને આચાર્ય કૃપ કરવા આવ્યા હતા, તું મને બંદી બનાવીશ? છતાં તારી આ ઈચ્છા બી પૂરી કરી લે. બનાય મને બંદી. સૈનિકો, આ ગોવાળિયાને બંદી બનાવી દો. ભગવાન જદુપતિના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા અને જ્યારે મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થઈ ગયું, યુદ્ધની શરૂઆતના દિવસોમાં ભીષ્મ પિતામહ સેનાપતિ હતા. એમણે પાંડવ સેનામાં હાહાકાર મચાવ્યો. એક જ દિવસે હજારો લાખોની સંખ્યામાં નિર્દોષ સૈનિકોનો વધ એ ભીષ્મ પિતામહ કરતા હતા.
હે ગાંઠીવધારી, આ યુદ્ધ ભૂમિ છે. લાગે છે કે તે આ યુદ્ધ હારવાનો નિર્ણય કર્યો છે. શું તને ધર્મ યુદ્ધમાં વિજય મેળવવાની જરાય ઈચ્છા નથી? હે કેશવ, હે લીલાધર, હું શું કરું? સામે પિતામહ છે અને એમની આગળ મારું ગાંડી મારા ખભા પરથી સરકી જાય છે. હું નાનપણથી એમની ગોદમાં ઉછર્યો છું. એમને મને લાડ લડાવીને મોટો કર્યો છે. એમના પ્રાણ હારનાર બાણ હું કેવી રીતે ચલાવી શકું? હું તને વારંવાર કહું છું, જે સામે ઊભા છે એમને પિતામાં ના સમજ, પણ શત્રુ યોદ્ધા સમજ. જે ધર્મની વિરુદ્ધ ઊભા રહ્યા છે એ તારા શત્રુ છે. માનવ સમાજના શત્રુ છે, મારા શત્રુ છે. શત્રુ અને પિતામહ? હા પાર્થ, તને ખબર છે એમને તારા પક્ષના કેટલા મહારથીઓનું વધ કર્યું છે? જો તું એમનો વધ કરીને એ યોદ્ધાઓનું ઋણ નહીં ચૂકવે તો હું પોતે ચોખવીશ. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्